ઊંઝાના અઠોર ગણપતિ મંદિર ખાતે ચૈત્રી સુદ ચતુર્થી નિમિત્તે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી। વર્ષોની પરંપરા મુજબ વર્તારો જોવામાં આવ્યો। મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકાના અઠોર ખાતે આવેલી ઐતિહાસિક ડાબી સૂંઢવાળા ગણપતિ મંદિર દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। ત્યારે અહીં લગભગ 1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાઈ છે, જેની ઉપર સિંદૂર અને તેલનો લેપ લગાવેલો છે। ત્યારે ગણપતિ ભગવાનની આ દુર્લભ મૂર્તિના દર્શન માટે લાખો ભક્તોની ભીડ પણ જોવા મળતી હોય છે। ત્યારે આજે ચૈત્રી સુદ ચતુર્થી નિમિત્તે દૂર દૂરથી ભાવિક ભક્તો આ અલૌકિક ગણપતિ દાદાની મૂર્તિના દર્શન કરવા આવ્યા હતા। ત્યારે અઠોર ગણપતિ મંદિર સંસ્થા દ્વારા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ માત્ર 20 રૂપિયાના નજીવા દરે તેમજ નિઃશુલ્ક ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ત્યારે ખાસ કરીને આપણા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો માટે આવનારું વર્ષ કેવું રહેશે અને વરસાદ કેવો થશે એ માટે અનેક જગ્યાએ જુદી જુદી પદ્ધતિથી વર્તારો એટલે કે અંદાજ કાઢવામાં આવતો હોય છે, જે અંતર્ગત વર્ષોની પરંપરા મુજબ અઠોર મંદિર ખાતે આજના દિવસે આ પ્રકારના સુકન જોવામાં આવતા હોય છે, જેમાં 2 દિવસ સુધી સમગ્ર ગામમાં મેળા જેવો માહોલ જોવા મળે છે, તેમજ ગામમાં ભવાઈ નાટક પણ કરવામાં આવતા હોય છે। આ ઉપરાંત આખા ગામમાં દરેક ઘરે ભોજનમાં ગણપતિ દાદાના પ્રિય લાડુ પણ જમણમાં બનાવવામાં આવતા હોય છે અને ગામની પ્રણાલી મુજબ ગામના વહીવટકર્તાના પરિવારજને લોકો ગામના વહીવટદાર કહે છે અને એવા શાહ ગણપતલાલ મોહનલાલના ઘરે સભા થાય છે। ત્યાં લોકો અનાજ લઈને સાથે જય ગણેશ બોલતા બોલતા દાદાના મંદિરે આવે છે અને અહીંથી જુદા જુદા ગામના માળી લોકો ફૂલોની છાબ લાવે છે અને ફૂલોના કલર અને તેની તાજગીના આધારે આવનાર ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ વર્તારો જોવામાં આવે છે। અહીં એક બીજી પણ એવી આસ્થા હોય છે કે મંદિરમાં લોકો દ્વારા અનાજ થાય એ ગણપતિ દાદાને જુદા જુદા અનાજ આપવામાં આવે છે, જે મંદિરમાં નીચે નાખવામાં આવે છે અને બધા જ ધાન્યમાંથી લોકો જુદા જુદા 7 પ્રકારના ધાન્યના દાણા લઈને ઘરે 1 વર્ષ માટે પૂજા માટે રાખતા હોય છે। ત્યારે આજના ચૈત્રી સુદ ચોથના દિવસે લાખો ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો ભારતભરમાં દુર્લભ એવું ડાબી સુંઢવાળા ગણેશજીનું મંદિર અઠોર ગામે આવેલું છે। આ મંદિરની મૂર્તિ ફક્ત ને ફક્ત માટીમાંથી બનાવેલી છે। મંદિરની અંદર કોઈ ધાતુ કે પથ્થરનો ઉપયોગ થયેલો નથી। દર વર્ષે ચૈત્ર સુદથી ચોથ અને પોચમના દિવસે દાદાનો ભવ્ય લોકમેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ માટે આવે છે। આ 3 દિવસ ગામમાં નાયક ભાઈઓ દ્વારા ભવાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે, બરાબર। આગળ પછી આપણે સુકન વર્તારા માટે કેવી રીતના આપણે ગામના તલાટીભાઈ અને પોટલીવાળા ભાઈઓ મળી અને જુદા જુદા કામોથી માળી ફૂલ લઈને આવે છે। એ ફૂલોની તાજગી અને કલરના આધારે ખેડૂત માટે આવનારું વર્ષ કેવું રહેશે એનો વર્તારો તલાટી અને પોટલીવાળા મિત્રો સાથે મળી અને વર્તારો કાઢતા હોય છે। ખાસ કરીને આપણી સંસ્થા તરફથી આપણે કેવા પ્રકારનું આયોજન યાત્રાળુ માટે કરીએ છીએ? દર્શનાર્થી દૂર દૂરથી દાદાના દર્શને આવતા હોય છે અને દર્શનાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સંસ્થા હંમેશા ખડે પગે ઊભી રહી છે અને દર્શનાર્થી દાદાના પ્રસાદનો લાભ લઈ શકે એ માટે સંસ્થા તરફથી ફક્ત 20 રૂપિયામાં દાદાનો ભોજન પ્રસાદ 2 દિવસ માટે આપવામાં આવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।